નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। પેટ્રોલ ડીઝલને લઈને લાગી લાંબી લાઈનો, કડાકા ભડાકા સાથે ગુજરાતમાં પડશે વરસાદ, મોદીજી રડી પડશે, માફી માંગવી પડશે। 30 તારીખ પહેલા લોન માફ થશે, મોદીએ મંત્રીને ખખડાવ્યા। પેટ્રોલ ડીઝલના ભાવ હજુ પણ વધી શકે, લોન વસૂલવાના નામે ત્રાસ બંધ। મોંઘવારી વધી પણ ઘર બનાવવાનું થયું સસ્તું, મહિલાઓને મશીન લેવા માટે 15,000ની સહાય। ખેડૂતો માટે ડીઝલ નથી પરંતુ IPL માટે છે। આ તમામ અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, ખેડૂતોની આ કિસાન સમાચાર ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો લાઇક કરવાનું ના ભૂલતા। આજના સૌથી મોટા સમાચાર। પેટ્રોલ ડીઝલને લઈને લાગી લાંબી લાઈનો। મિત્રો, અત્યારે છેલ્લા 48 કલાકમાં સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં પેટ્રોલ ડીઝલને લઈને ખૂબ જ મોટી અછત ઊભી થઈ છે અને અત્યારે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાઈનો અને કતારો જોવા મળી રહી છે। 4 કિલોમીટર સુધી પેટ્રોલ પંપ પર અત્યારે લોકો ડીઝલ ખરીદવા માટે ઊભા છે, કારણ કે આવનારા દિવસોમાં વાવણીનો સમય નજદીક છે અને સાથે સાથે ટ્રાન્સપોર્ટને લઈને પણ તમામ મોટા ડીઝલ વાહનો અત્યારે લાઈન લગાવીને ઊભા છે। લોકોમાં અત્યારે એક ડર ફેલાઈ ગયો છે કે આવનારા સમયમાં ડીઝલ બંધ થઈ જવાનું છે અને ડીઝલને લઈને અત્યારે લોકોમાં પેનિક્સની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે આ મુદ્દાની ગંભીરતાને જોઈને કેન્દ્રીય કુદરતી ગેસ અને મંત્રાલય દ્વારા અત્યારે તમામ લોકોને ખોટી પેનિક સ્થિતિમાં આવવા માટે ન આવવા માટે અપીલ કરવામાં આવી છે અને તેઓએ કહ્યું કે દેશ માટે અત્યારે સંપૂર્ણ ડીઝલનો ભંડાર ઉપલબ્ધ છે, તેથી કોઈ પણ વ્યક્તિઓએ અત્યારે બિનજરૂરી ખરીદી ન કરવી। આ ગભરાટના માર્યા લોકો જરૂરિયાત કરતાં પણ વધુ ઈંધણ ખરીદવા લાગ્યા છે, જેને કારણે ડીઝલ સ્થાનિક માંગમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે અને હવે આ ગંભીર મુદ્દા પર સરકારે પણ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે અને કહ્યું કે સરકાર પાસે સંપૂર્ણ માત્રામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે, લોકોએ શાંતિ રાખવી। ત્યારબાદના બીજા મોટા સમાચાર। કડાકા ભડાકા સાથે ગુજરાતમાં પડશે ખતરનાક વરસાદ। ગુજરાતના વાતાવરણને લઈને આવ્યા ખૂબ જ અત્યંત મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતમાં એક તરફ મિત્રો અત્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે, તો ત્યારે બીજી તરફ અત્યારે હવામાન વિભાગે પણ ભર ઉનાળે ફરી એકવાર કમોસમી વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી દીધી, જે દરેક વ્યક્તિઓએ ખાસ જાણવી જોઈએ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લોકલ વેધર સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યના વાતાવરણમાં આવનારા થોડાક દિવસોમાં અચાનક પલટો આવવાની સંભાવના। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ સુધી રાજ્યના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે અને તીવ્ર પવન સાથે હળવોથી મધ્ય વરસાદ પડી શકે, જેના કારણે ખેડૂતોમાં અત્યારે ફરી એકવાર ચિંતાનો માહોલ છે અને ખેડૂતો અત્યારે આગ્રોતર વાવણીને લઈને અત્યારે તૈયાર છે। તે દરમિયાન અત્યારે સરકાર દ્વારા પહેલેથી જ હવામાનને લઈને અત્યારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ત્યારબાદના ખૂબ જ ખતરનાક સમાચાર। મોદીજી રડી પડશે અને માફી માંગવી પડશે। નરેન્દ્ર મોદી રડશે અને માફી માંગશે। રાહુલ ગાંધીએ અત્યારે રાયબરેલીમાં મોંઘવારી અને બંધારણ મુદ્દે PM મોદી પર આકરા પ્રહારો કર્યા। તેમણે એક વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું કે નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ ટીવી પર આવીને હાથ જોડીને દેશની જનતા પાસે માફી માંગશે અને રડશે, જેમ કોવિડ અને નોટબંધી સમયે રડ્યા હતા। એટલે કે રાહુલ ગાંધી એમ કહે છે કે PM નરેન્દ્ર મોદી કોવિડના સમયે દેશ સામે ટીવીમાં આવીને રડ્યા હતા। બધી ભૂલો PM મોદી અને અમિત શાહ તથા RSSની છે, જેમણે બંધારણને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે। ભાજપના નિવેદનને વડાપ્રધાન પદનું ઘોર અપમાન ગણાવ્યું છે અને અત્યારે સરકાર દ્વારા પણ રાહુલ ગાંધીના નિવેદનની ખૂબ જ આકરી ટીકા કરવામાં આવી રહી છે કે દેશના કોઈ પ્રધાનમંત્રીના માટે આવા શબ્દો અત્યારે રાહુલ ગાંધીએ વાપર્યા છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। 30 તારીખ પહેલા લોન માફ થશે। મિત્રો, અત્યારે ખેડૂતોની એક જ આશા હોય છે કે અત્યારે તેઓને પોતાની ઉપજના પૂરતા ભાવ મળે અને તેની ઉપર જે લોન રહી છે તેને સરકાર કોઈ પણ સંજોગોમાં માફ કરે। આ અત્યારે માંગણી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે રાજ્ય સરકારની કૃષિ લોન માફી યોજનાને અમલીકરણ માટે એક નિશ્ચિત સમય મર્યાદા જાહેર કરી હતી। એમ અધિકારીઓએ જણાવ્યું છે કે ખરીફ સિઝનની તૈયારીઓ અને રાજ્ય સ્તરીય બેઠક સમિતિની બેઠકની સમીક્ષા કર્યા બાદ એક પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે કે તમામ પાત્ર ખેડૂતોને 30 જૂન પહેલા તેમની લોન માફી મળી જશે। આ ખબર સાંભળ્યા બાદ અત્યારે ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી ફરી વળી છે અને ખેડૂતો
પોતાની લોન માફીની જાહેરાત બાદ અત્યારે સરકારનો આભાર માની રહી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મોદીજીએ તો મંત્રીઓને ખખડાવી નાખ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશો યુએઈ, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે અને ઇટાલીની સફળ પ્રવાસથી પાછા ફર્યા બાદ તરત જ કાર્યવાહીએ લાગી ગયા છે। ગઈકાલે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં દિલ્હીમાં મંત્રી પરિષદની એક મહત્વપૂર્ણ અને લાંબી બેઠક યોજાઈ। આ બેઠક રાજકીય વર્તુળોની ચર્ચાનો વિષય બની હતી, કારણ કે તેમાં મંત્રીઓના પ્રદર્શનનું રિપોર્ટ કાર્ડ સીધું જાહેર કરાયું હતું। એનડીએ 3 સરકારના 2 વર્ષ પૂર્ણ થયા તે પહેલાં હાથ ધરવામાં આવેલી આ મધ્ય ક્ષેત્ર સમીક્ષા મોટા કેબિનેટ ફેરબદલની અટકળોને વેગ આપે છે, જેમાં ખરાબ પ્રદર્શન કરનાર 5 મંત્રાલયો સામે પીએમ મોદીએ લાલ આંખ કરીને ખખડાવી નાખ્યા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 4 કલાક ચાલેલી આ બેઠક બાદ સામાન્ય ચર્ચા નહોતી, પરંતુ મંત્રાલયોનું પ્રદર્શન સંપૂર્ણ ઓડિટ હતું। કેબિનેટે સચિવ રાજીવ ગોબા અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ વિધિ સુધારા અને મંત્રાલય કાર્યપ્રણાલી પર વિગતવાર અત્યારે પ્રેઝન્ટેશન આપ્યું હતું। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવ હજુ પણ વધી શકે, તમામ મિત્રો માટે ખૂબ જ મોટા સમાચાર। આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલને લઈને હજુ પણ ચિંતાજનક સમાચાર સામે આવી શકે છે। આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ એટલે કે IMFના પૂર્વ ડેપ્યુટી MD ગીતા ગોપીનાથે ભારતને ખૂબ જ કડક શબ્દમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હજુ પણ વધારો થઈ શકે છે। સરકાર દ્વારા એક અઠવાડિયા પહેલાં 3 રૂપિયા અત્યારે વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ નિવેદન આવ્યું છે, એટલે કે તેમના મતે આગામી સમયમાં ઈંધણના ભાવમાં 7 થી 9 રૂપિયા સુધીનો હજુ પણ વધારો ઝીકાઈ શકે છે। જોકે આ વધારો એકસાથે નહીં, પરંતુ ધીમે ધીમે આવશે। આ ભાવ વધારાને કારણે ઉદ્દેશ્ય મોંઘવારીનો માર પડશે। તેલ, LPGથી લઈને તમામ વસ્તુઓને અત્યારે સંકટમાં આવી જશે। આવનારા દિવસોમાં તમામ મુસાફરીઓ અને ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો થશે અને અત્યારે સરકાર ઈચ્છી રહી છે કે ભાવ વધારો કરવાથી લોકો પેટ્રોલ અને ડીઝલનો ઓછો ઉપયોગ કરશે, પરંતુ જે જરૂરી છે તેના વગર તો ચાલવાનું જ નથી। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, લોન વસૂલવાના નામે ત્રાસ બંધ। જો કોઈ તમને બેંક, ફાઇનાન્સ કે કંપની લોન લીધી હોય અને કોઈ કારણોસર તેનો હપ્તો ચૂકવવામાં મોડું થાય તો હવે તમારે રિકવરી એજન્ટોની ધમકી કે માનસિક ત્રાસથી ડરવાની જરૂર નથી। ભારતીય રિઝર્વ બેંક RBIએ લોન વસૂલતાના નામે ચાલતી ગુંડાગરી અને ખોટા વ્યવહારોને જડમૂળથી ખતમ કરવા માટે અત્યંત કડક નિયમનો પ્રસ્તાવ મૂક્યો છે। આ નવા નિયમનો મુખ્ય હેતુ ગ્રાહકોને માનસિક દબાણથી બચાવવાનો છે। આ નવા નિયમ હેઠળ રિકવરી એજન્ટ વર્તમાન કોલ કરવાના સમયથી લઈને ગ્રાહકોના મોબાઈલ ડેટાની સુરક્ષા સુધીની તમામ બાબતો પર કડક ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે। આ નિયમો દેશની તમામ કોમર્શિયલ બેંકો પર લાગુ થશે। હવે મન ફાવે ત્યારે ફોન કે ઘરની મુલાકાત નહીં થાય। હવે નવા નિયમો અનુસાર હવે રિકવરી એજન્ટ માત્ર સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યાની વચ્ચે જ ગ્રાહકોનો સંપર્ક કરી શકે છે। આ સમય સિવાય કોલ કરવા કે ગ્રાહકના ઘરે જવા માટેની સખત મનાઈ કરવાઈ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મોંઘવારી વધી પણ ઘર બનાવવાનું સસ્તું થયું। અત્યારે ચારેય તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે તમે દરેક ક્ષેત્રમાં રિક્ષા ભાડું હોય કે બસ ટ્રાન્સપોર્ટેશન, માલ અવર જવર તથા તમામ વસ્તુઓ, ખાદ્ય ચીજ વસ્તુઓમાં પણ અત્યારે પેટ્રોલ ડીઝલની તંગીને કારણે ભાવ વધારો થતો જોવા મળ્યો હશે, પરંતુ અત્યારે એક જ સમાચાર સારા મળી રહ્યા છે કે આ વસ્તુઓના ભાવ વધી ગયા છે। આ વસ્તુઓના ભાવ વધી ગયા, પરંતુ આ વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે સળિયાના ભાવમાં અત્યારે ઘટાડો થયો છે। ઘર બનાવવા માટે સળિયાનો મહત્તમ ઉપયોગ થાય છે અને સળિયાના ભાવ ઘટી જવાથી મકાન બનાવવું પણ સસ્તું થયું છે અને તો નવા મકાનના ભાવમાં પણ ઘટાડો થવાની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મહિલાઓને મશીન લેવા માટે 15,000 રૂપિયાની સહાય। સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે। સરકાર મહિલાઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે, જેનાથી તેઓ સિલાઈ મશીનની ખરીદી કરી શકે। સાથે સાથે ફ્રીમાં ટ્રેનિંગ પણ આપવામાં આવે છે। તમારી ઉંમર 18+ હોવી જોઈએ। તમારા પરિવારની આવક 1.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને આ માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા, આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર જો તમને લાગુ પડતું હોય તો, મોબાઈલ નંબર, આવેદન કેવી રીતે કરવું
તમારા નજદીકના કોઈ પણ CSC સેન્ટર પર આ યોજના માટે આવેદન તમે કરી શકો છો અને ત્યારબાદ તમે પણ સરકાર પાસેથી ફ્રી સિલાઈ મશીન અંતર્ગત 15,000 રૂપિયાની સહાય તમારા બેંક એકાઉન્ટમાં મેળવી શકો છો।